આજે આપણે વાત કરીશું ટાટ એચએસની જે OMR સીટ છે બરાબર, તે મૂકી દેવામાં આવી છે અને કઈ રીતે ડાઉનલોડ કરવી એની વાત કરીશું. તમે એમ કહેશો આમાં ઘણા વિદ્યાર્થીઓ હતા એ મેન્સની તૈયારી કરવી કે નહીં કરી એમાં કન્ફ્યુઝ હતા કે ભાઈ અમારે મેન્સની ઘણું કેમ કે ઘણા ટીક કરલા એ કદાચ ભૂલી ગયા હોય, મિસિંગ હોય, 2-4 આમ થઈ ગયું હોય, તેમને મગજમાં એમ રહેતું કે આ મેં શું કર્યું એમ કન્ફર્મ નહોતું. બરાબર, તે કન્ફર્મ થઈ જશે. અને હા, તમને એમ થશે કે સર હજુ અમને આન્સર કી નથી મળી, તો આન્સર કી પણ 2-3 દિવસની અંદર આવી જવાની છે, મુકાઈ જવાની છે, ખબર છે. એટલે એ આવી જશે એટલે તમને 100% કન્ફર્મ થઈ જશે કે આપણે મેન્સની તૈયારી કરીને, મેન્સ તો આપણને ખબર છે કે મેમાં આવી જવાની છે, એ વાત પણ આપણને ખબર જ છે. બરાબર, એટલે મેન્સની બી જોરદાર વ્યવસ્થિત તૈયારી કરીશું અને એની અંદર મદદરૂપ થઈ રીતે. એટલે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા પહોંચી જઈશું. સેબ એક્ઝામ રાજ્ય પરીક્ષા બોર્ડ છે એની પર. અહીંયાથી જઈને આપણે OMR ડાઉનલોડ કરવા માટે અહીંયા આને સ્ક્રોલ કરીશું. સ્ક્રોલ કરીને આને ઉપરથી જઈશું. અહીંયા હમણાં હાલ જ નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે. આ નોટિફિકેશનને તો અહીંયા તમે PDF છે ડાઉનલોડ કરીને જોઈ શકો છો એને પ્રોસેસ, પણ એ જોવાની જરૂર નથી. હું તમને લીગલી ઓનલાઈન જ બતાવી દઉં છું. અહીંયા જમણી બાજુ દેખાશે આ વાળું બટન્સ છે, એની પર એ બટન્સ પર ખુલશે. એટલે આ ખુલશે એટલે આ રાજ્ય પરીક્ષા બોર્ડનું જે OMR વાળું છે એ છે, આવી ગયું. દેખ્યો આ લોગાવાળું. બરાબર, આને હું સ્ક્રોલ કરીને ઉપરના તરફ લઈ જઈશ. અહીંયા એક્ઝામનું નામ આપેલું છે. અત્યારે લાઈવમાં 3 એક્ઝામો બતાવે છે. હું અહીંયા એમ ટિક કરીશ તો દેખાય છે. તમને ખબર હોય તો આ મદદનીશ કેળવણી નિરીક્ષક વાળું છે, આ સિવિલ એન્જિનિયર વાળું છે અને ટાટ HS વાળું છે. ઓકે, તો આપણે આને પસંદ કરીશું ટાટ HS વાળાને. એના માટે આપણા ગોળ સર્કલ છે એમાં જઈને ક્લિક કરીશું. અહીંયા એક રોલ નંબર નાખીશું. અહીં રોલ નંબર નાખીને પછી જન્મ તારીખ નાખીશું અને ડાઉનલોડ કરીશું. એટલે એ ડાઉનલોડ થઈને આપણા સ્માર્ટફોનની અંદર આવી જશે. આ રીતે તમે PDF ડાઉનલોડ કરીને, અને તમારી પાસે ઓલરેડી ક્વેશ્ચન પેપર તો પડેલું જ છે, એમાં ટીક માર્ક કરીને કન્ફર્મ થઈ જાઓ. અને પછી જે OMR તમે સાચવેલી હતી, બરાબર, એના આધારે તમે એ કરીને પછી આન્સર કી આવશે તો આન્સર કીથી ફાઇનલ કરી દેશો. એટલે તમારું રિઝલ્ટ પરફેક્ટ થઈ જશે. અને કોઈ પણ જે પણ ઉમેદવારના 65થી ઉપર છે, બરાબર, એ તમામે મેન્સની તૈયારી કરવાની ચાલુ કરી દેવાની રહેશે. કેમ કે એનું રિઝલ્ટ પણ ટૂંકમાં આવી જશે. જેવી આન્સર કી આવશે એટલે બસ 20 દિવસ લેશે. 20 દિવસ તો ઝાઝા કહેવાય, એટલા દિવસની અંદર આ રિઝલ્ટ આવી જશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું